તો આ છે શક્તિનગર ગ્રામ પંચાયત, જે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં આવેલી છે. આ ગ્રામ પંચાયત 19મી સદીના છેલ્લા વર્ષોમાં બનાવેલી હતી. લગભગ 1995 થી 2000ની વચ્ચે આ પંચાયત બનેલી હતી અને હવે સમય આવી ગયો છે આ ગ્રામ પંચાયતને રિનોવેશન કરવાનો. તો હવે અમે તમને બતાવીશું કે આ ગ્રામ પંચાયતને કેવી રીતે રિનોવેશન કરવામાં આવી છે. સૌ પ્રથમ તો બધા રૂમમાં જૂની લાદીઓ હતી, એટલે જૂની લાદી કાઢી અને નવી લાદી નાખવાનું નક્કી કર્યું. રિનોવેશન માટે અલગ અલગ મટીરિયલ મંગાવ્યું અમે, જે રેતી, કપચી, સિમેન્ટ, નવી લાદી વગેરે મંગાવ્યું. ઓફિસની બેકગ્રાઉન્ડની જે દિવાલ હતી તેમાં ગ્રાઇન્ડરથી ટોચા પાડી અને નવી લાદી ચોંટાડી. બહારની દિવાલોનું પ્લાસ્ટર ખૂબ જ જૂનું થઈ ગયું હતું અને જર્જરિત થઈ ગયું હતું, જેથી તમામ પ્લાસ્ટર તોડી અને નવું પ્લાસ્ટર કરવામાં આવ્યું. ગ્રામ પંચાયતનું રિનોવેશન શરૂ હતું ત્યારે અરજદારો પોતાના કામ માટે આવતા હોય ત્યારે તેને તકલીફ ન પડે તેની માટે અલગથી એક ગ્રામ પંચાયતની ટેમ્પરરી વ્યવસ્થા કરવામાં આવી હતી. હાલમાં જરૂરિયાત પ્રમાણે નવો ઇલેક્ટ્રિસિટી સામાન બધી ખરીદી કરવામાં આવી અને તેને જે જગ્યાએ જરૂર હોય ત્યાં ફિટ કરવામાં આવ્યું. ગ્રામ પંચાયતે પોતાના કામથી આવતા અરજદારો માટે કોટા સ્ટોનના સોફા બનાવવામાં આવ્યા. બહારની દિવાલોનું તમામ પ્લાસ્ટર તોડી અને નવું પ્લાસ્ટરનું કામ શરૂ કરવામાં આવ્યું અને શક્તિનગર ગ્રામ પંચાયતનો જે જૂનો બોર્ડ હતો તેને રંગરોગાન કરી અને નવો બોર્ડ બનાવવામાં આવ્યો. આવી રીતે શક્તિનગર ગ્રામ પંચાયતની જગ્યાએ શક્તિનગર ગ્રામ સચિવાલય એવું બોર્ડ બનાવવામાં આવ્યું અને શક્તિનગર ગ્રામ પંચાયત સચિવાલય તરીકે એક નવી ઓળખ ઊભી થઈ. ગ્રામ પંચાયતની અંદર લાદી અને ઇલેક્ટ્રિસિટીનું કામ પૂર્ણ થઈ ગયું હતું. ત્યારબાદ દિવાલોમાં લાપી અને પુટ્ટીનું કામ શરૂ કરવામાં આવ્યું. લાપી પુટ્ટીનું કામ પૂર્ણ થતાં દિવાલોમાં કલર કામ શરૂ કરવામાં આવ્યું. બહારની સાઈડ એક નવું એલિવેશન બનાવવામાં આવ્યું હતું, જેનું કામ પણ લગભગ પૂરું થઈ ગયું છે. હવે બારે કમ્પાઉન્ડમાં પ્યોર બ્લોક તથા ગાર્ડનનું કામ કરવાનું બાકી હતું. હવે ગ્રામ પંચાયતની અંદર ફર્નિચરનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. પ્યોર બ્લોકનું કામ પૂર્ણ થતાં હવે બગીચો બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું. જ્યાં લોન વાવવાની હતી તેમાં સૌથી પહેલાં માટીની ભરાઈ કરવામાં આવી. અંદરની મેઇન ઓફિસમાં સેક્શન ડોરનું કામ શરૂ કરવામાં આવ્યું, જ્યાં નવા સેક્શન ડોર ફિટ કરવામાં આવ્યા. ગાર્ડન માટે રેડીમેડ લોન મંગાવવામાં આવી હતી, જેને વાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું. તો હવે આપણી ગ્રામ પંચાયતનું કામ સંપૂર્ણપણે પૂરું થઈ ગયું હતું. હવે આપણે તૈયાર છે નવી શક્તિનગર ગ્રામ પંચાયત.